નમસ્કાર મિત્રો, આપણે આગળના વિડીયોમાં હોમોપોલિમર કોને કહેવાય તે એના એક્ઝામ્પલ્સ, ત્યાર પછી આપણે સંઘનન પોલિમરાઇઝેશન કોને કહેવાય સંઘનનના એક્ઝામ્પલ, કોપોલિમર કોને કહેશું કોપોલિમરના એક્ઝામ્પલ, આની આપણે બધી ચર્ચાઓ પૂરી કરી. એટલે ઓલમોસ્ટ આપણે બધા પોલિમર જે તમારી એનસીઈઆરટીમાં છે એ કવર કરી લીધેલા છે. હવે જે અમારે ચર્ચા કરવાની છે એ પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક હવે આપણે પૂરું કરીએ છીએ અને આપણે જે વાત કરવાની છે એ રબર વિશે વાત કરવાની છે, જેમાં સૌપ્રથમ કુદરતી રબર. કુદરતી રબર વિશે ચર્ચા કરીએ. કુદરતી રબર જે છે એ મુખ્યત્વે રબરના વૃક્ષમાંથી રબર લેટેક્સ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. રબર લેટેક્સ એ શું છે તો કે રબર લેટેક્સ એ મુખ્યત્વે રબરનું પાણીમાં કલિલમય દ્રાવણ છે. એટલે જેમાં રબરના પાર્ટિકલ્સ છે એ પાણીમાં તરતા નથી, તળિયે બેસતા કે નથી સપાટી પર આવી જતા કે નથી એમાં ડિઝોલ્વ થતા, પણ વચ્ચે તળતા હોય. જેવી રીતે દૂધ છે, કલિલનું ઉદાહરણ જે કલિલ વિશે આપણે ઓલરેડી આગળના ચેપ્ટરમાં તમે ગુજરાત બોર્ડમાં ભણેલા હોય. તે રબરનું પાણીમાં કલિલમય દ્રાવણ છે. એમાંથી રબરને જો આપણે એક્સટ્રેક્ટ કરવું હોય, એટલે કે એનું સ્કંદન જો કરવું હોય, સ્કંદન કરવું એટલે શું? એમાંથી એક્સટ્રેક્ટ કરવું, એમાંથી રબરને પ્રાપ્ત કરવું. તો એના માટે એમાં એસિડિક એસિડ અથવા તો ફોર્મિક એસિડ નો ઉપયોગ કરવામાં આવે છે. સ્કંદન કરતા તરીકે એસિડિક એસિડ કે ફોર્મિક એસિડના ટીપા તમે નાખો તો રબર છે ગંઠાઈને એમાંથી બહાર આવે છે, જેને સ્કંદનની ક્રિયા કહેવામાં આવે છે. રબર જે છે એ કુદરતી રબરના વૃક્ષમાંથી મળે ને રબરના વૃક્ષ એ મોટા ભાગે ભારત, શ્રીલંકા, મલેશિયા, દક્ષિણ અમેરિકા વગેરે જગ્યાએથી રબરના વૃક્ષ મળે ને રબરના વૃક્ષમાંથી રબર લેટેક્સ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. બરોબર? તો આ વાત જે કરી આપણે રબરની વાત કરી. રબર એ ઇલાસ્ટોમેરિક ગુણધર્મ ધરાવે છે. રબર એ ઇલાસ્ટોમેરિક ગુણધર્મ ધરાવે છે. ઇલાસ્ટોમેરિક ગુણધર્મ ધરાવે છે એટલે એનો અર્થ શું થતો? તો કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. તમે એને ખેંચી શકો, ખેંચાણ લાગુ પાડી શકો અને ખેંચાણ દૂર કરો તો ફરી પાછું પોતાના મૂળભૂત સ્થાન પર આવે. તો ઇલાસ્ટોમેરિકનો ગુણધર્મ શેના કારણે આવે છે? તો કે ભાઈ પોલિમરમાં અણુઓ વચ્ચે નિર્બળ આંતરઆણ્વીય બળના કારણે તેના પર ખેંચાણ લાગુ પાડી શકાય છે. અને તિર્યક બંધિત અથવા તો મિશ્ર બંધિત રચનાને કારણે તેને પોતાના મૂળ સ્થાન પર મૂળ આકારમાં લાવે છે. લાવવા મદદ કરે છે. એટલે અણુ વચ્ચે પોલિમરમાં નિર્બળ આકર્ષણ બળ હોવાથી તમે એને ખેંચી શકો છો. ખેંચાણ જેવું દૂર કરો એટલે ફરી પાછું પોતાના મૂળ આકારમાં લાવવા માટે એમાં જે મિશ્ર બંધિત તિર્યક બંધિત રચના થયેલી હોય છે એમાં જવાબદાર હોય છે. તો આ રબરના ઇલાસ્ટોમેરિક ગુણધર્મ વિશેની આપણે વાત કરી. આ રબર ક્યાંથી પ્રાપ્ત થાય છે તેની વાત કરી અને રબર લેટેક્સની વાત કરી. હવે આપણે જે વાત કરવાની છે એ રબરના મોનોમર, એના પોલિમરાઇઝેશનની પ્રક્રિયા, એના ઉપયોગો, એની આપણે ચર્ચા કરીએ. તો રબર જે છે એ રબર મુખ્યત્વે 1,4-પોલીઆઇસોપ્રીન કુદરતી રબર એ મુખ્યત્વે 1,4-પોલીઆઇસોપ્રીન તરીકે ઓળખવામાં આવે છે. 1,4-પોલીઆઇસોપ્રીન એટલે એમાં વપરાતો મોનોમર જે છે, એ આઇસોપ્રીન યુનિટ છે. આઇસોપ્રીન એ સામાન્ય નામ છે.
એનું તમે આઈયુપીએસી નામ કરો તો આઈયુપીએસી નામ શું થશે? 2 મિથાઇલ બ્યુટા 1 3 ડાઈ 2 મિથાઇલ બ્યુટા 1 3 ડાઈ CH2 ડબલ બોન્ડ CH3 CH ડબલ બોન્ડ CH3 આ 1 2 3 4 2 મિથાઇલ બ્યુટા 1 3 ડાઈ એ આઇસોપ્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આનું જ્યારે પોલિમરાઇઝેશન થાય, પોલિમરાઇઝેશન એટલે સ્વાભાવિક વસ્તુ છે, પહેલા બીજા અને ત્રીજા ચોથા વચ્ચેનો બંધ તૂટે અને નવો બંધ જે છે એ બીજા ત્રીજા વચ્ચે બને. C ડબલ બોન્ડ C આ બીજો નંબર અને આ ત્રીજો નંબર. બીજા નંબર સાથે એક CH3 સમૂહ છે અને પહેલા નંબર સાથે CH2 સમૂહ છે. આ CH2 થી બીજા અણુ અહીંયા જોડાશે. સેમ વસ્તુ અહીંયા ત્રીજા નંબરના કાર્બન સાથે હાઇડ્રોજન છે અને CH2 સાથે છે એ બીજો અણુ જોડાય એટલે આટલો પાર્ટ એનો રિપીટિંગ યુનિટ થશે. હવે આ રિપીટિંગ યુનિટમાં તમે જોઈ શકો છો આ 1 નંબર 2 નંબર 3 નંબર અને 4 નંબર પહેલા અને ચોથા નંબરનો કાર્બન એ દ્વિબંધની એક જ તરફ છે. એક જ તરફ હોય તો એને સિસ સમઘટક કહેવામાં આવે છે. માટે કુદરતી રબર છે એ કુદરતી રબરને 1,4 પોલી સિસ 1,4 પોલી આઇસોપ્રીન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આઇસોપ્રીન શા માટે સિસ સમઘટક કીધો મિત્રો? કુદરતી રબર એ સિસ 1,4 પોલી આઇસોપ્રીન તરીકે ઓળખવામાં આવે છે. સિસ શા માટે કીધું? તો કે દ્વિબંધની એક જ તરફ પહેલા અને ચોથા નંબરનો કાર્બન આવેલો છે. દ્વિબંધની એક જ તરફ પહેલા અને ચોથા નંબરનો કાર્બન આવેલો છે માટે સિસ કીધું. 1,4 પોલી આઇસોપ્રીન તરીકે એને ઓળખવામાં આવે છે. બરોબર? કુદરતી રબર જે છે કુદરતી રબરમાં લગભગ મોનોમરના 5000 જેટલા એકમો પુનરાવર્તિત થતા હોય. કુદરતી રબરના બંધારણમાં 5000 જેટલા મોનોમરના એકમોનું પુનરાવર્તન થયેલું હોય છે. બરોબર? આપણે કુદરતી રબરની જો રચના દોરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે કે સિસ 1,4 પોલી આઇસોપ્રીન છે એટલે આ એક આપણો આઇસોપ્રીન યુનિટ CH2 CH3 ડબલ બોન્ડ C CH2H આ 1 નંબર 2 3 4. હવે આની સાથે અહીંયા બીજો અણુ જોડાશે અને આની સાથે અહીંયા ફરી પાછો બીજો અણુ જોડાશે. આ જે જોડાશે અહીંયા CH2 જશે CH2 C ડબલ બોન્ડ આ CH3 છે C CH2H અહીંથી જોડાશે. સેમ વસ્તુ અહીંયા થશે CH2 C CH ડબલ બોન્ડ H CH2 આ બંને આ સિસ ફોર્મમાં રહેવું જોઈએ જરૂરી છે. આ સિસ ફોર્મમાં છે. બરોબર? તો આ સિસ ફોર્મમાં એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ તો આપણને કહી શકાય આ સિસ 1,4 પોલી આઇસોપ્રીન છે. મિત્રો આ જે કુદરતી રબર આપણને પ્રાપ્ત થાય એ કુદરતી રબર એ ઇલાસ્ટોમેરિક ગુણધર્મ ધરાવે છે મેરિક અને અસ્ફટિકમય છે. અસ્ફટિકમય છે. પણ હવે આપણને એવો પ્રશ્ન થાય સાહેબ આ 1,4 સિસ સમઘટક છે એની જગ્યાએ જો ટ્રાન્સ સમઘટક હોય કુદરતી રબરનો સમઘટક એટલે કે ટ્રાન્સ 1,4 પોલી આઇસોપ્રીન આ જે સિસ ફોર્મ છે એની જગ્યાએ ટ્રાન્સફોર્મ હોય સિસ ની જગ્યાએ ટ્રાન્સ હોય તો એ કુદરતી રબરનો સમઘટક બને છે ગુટ્ટા પરચા. એમસીક્યુ માટે યાદ રાખજો. કુદરતી રબર એટલે સિસ 1,4 પોલી આઇસોપ્રીન સિસ 1,4 પોલી આઇસોપ્રીન. પણ ગુટ્ટા પરચા એટલે શું થશે? ટ્રાન્સ 1,4 પોલી આઇસોપ્રીન કુદરતી રબરનો સમઘટક છે. આ ઇલાસ્ટોમેરિક અને અસ્ફટિકમય છે જ્યારે ગુટ્ટા પરચા છે એ નોન ઇલાસ્ટિક છે અને અસ્ફટિક. ગુટ્ટા પરચા એટલે ગુટ્ટાનો અર્થ થાય છે ગમ રબર અને પરચાનો અર્થ થાય છે ટ્રી
વૃક્ષ. પણ જો ટ્રાન્સફોર્મમાં હોય તો નોન ઇલાસ્ટોમેરિક ફોર્મ હોય તો એ ગુટ્ટા પરચા હોય, અને ઇલાસ્ટોમેરિક ફોર્મ હોય તો એ કુદરતી રબર. બરાબર. કુદરતી રબર જે છે એ કુદરતી રબરના ઉપયોગો, એના ગુણધર્મને ધ્યાનમાં લઈને જુદા જુદા ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય. આપણે ઉપયોગોની જો વાત કરીએ તો ઉપયોગો તરીકે એનો ઉપયોગ ક્યાં થાય તો કે રબરના બૂટ બનાવવા માટે. રબરના બૂટ બનાવવા માટેનો ઉપયોગ થાય. બીજી કઈ જગ્યાએ છે તો કે ગોલ્ફનો બોલ. ગોલ્ફ જગ્યામાં આવે ને રાખીને મારે એમાં જે પેલા બોલ આવે ને નાનો અમથો સફેદ, એની ઉપરનું જે પડ હોય એ રબર. જે ગોલ્ફના બોલની બનાવટમાં કુદરતી રબર જે છે એ કુદરતી રબરનો ઉપયોગ થાય. બરાબર. તો આ કુદરતી રબર અને ગુટ્ટા પરચાની વાત. કુદરતી રબર જે છે એ કુદરતી રબરમાં નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળને કારણે ગૂંચળા જેવું બંધારણ ધરાવે છે. ગૂંચળા જેવું બંધારણ. તેથી સ્પ્રિંગની જેમ તેના પર ખેંચાણ લાગુ પાડી શકાય છે. સ્પ્રિંગની જેમ તમે એને ખેંચી શકો, ખેંચાણ દૂર કરો તો ફરી પાછું પોતાના મૂળભૂત આકારમાં આવી જાય. તો આ કુદરતી રબરની બનાવટ, કુદરતી રબરમાં વપરાતો મોનોમર અને એના ઉપયોગો, એના સમઘટકોની વાત. હવે વાત કરીએ કુદરતી રબરની મર્યાદા. કુદરતી રબરની મર્યાદા કે શા માટે કુદરતી રબર છે એ બધી જગ્યાએ એટલો ઉપયોગી નથી. તે કુદરતી રબરની અમુક મર્યાદાઓ છે. એ મર્યાદા છે આપણને ખાસ ધ્યાન હોવી જોઈએ. પહેલી મર્યાદા શું તો કે કુદરતી રબર ઊંચા તાપમાને, ઊંચા તાપમાન એટલે કેટલા તો કે 335 થી વધુ ઊંચા તાપમાને નરમ બને છે, અને નીચા તાપમાન એટલે કેટલા તો કે 283 કેલ્વિન. નીચા તાપમાને બરડ બને છે. બરડ બને એટલે ઉનાળામાં તમે જુઓ તો રબર જે છે સ્ટીકી થઈ જાય, ચીકાસવાળો લિક્વિડ થઈ જાય. અને શિયાળામાં ઘણી વાર રબર પડ્યું રહ્યું કે બરડ બટકનું થઈ જાય, આમ ખેંચો એટલે બટકી જાય, એને બરડ કહેવામાં આવે છે. તે બરડ થાય છે. બીજો ગુણ મર્યાદા શું તો કે કુદરતી રબર જે છે એ કુદરતી રબર એ ઓક્સિડેશન કરતા પ્રત્યે બિન પ્રતિકારક છે. એટલે ઓક્સિડેશન કરતાનો જે છે એનો પ્રતિકાર કરી શકતો નથી. ઓક્સિડેશન કરતા તેના પર સરળતાથી હુમલો કરી શકે. ઓક્સિડેશન કરતા તરીકે કોણ આવી શકે તો કે વાતાવરણનો ઓક્સિજન, O2, ઓઝોન, આ બધા જે છે ઓક્સિડેશન કરતા છે. તો એની તેના પર સરળતાથી અસર થાય છે, એના પર એની સામે રિસ્પોન્સ આપતો નથી, આપે છે બિન પ્રતિકારક. ત્રીજું, ધ્રુવીય દ્રાવકો એટલે કે પાણીમાં અદ્રાવ્ય છે. જ્યારે અધ્રુવીય દ્રાવકો જેવા CCl4, બેન્ઝીન, ઇથર, ટોલ્યુઇન વગેરેમાં દ્રાવ્ય છે. ચોથું, પાણી શોષવાની ક્ષમતા ઊંચી છે. પાણી શોષવાની ક્ષમતા ઊંચી ક્ષમતા ધરાવે છે. તો આ ચાર એની મર્યાદાઓને કારણે કુદરતી રબર જે છે એનો ઉપયોગ વધારે થઈ શકતો નથી. માટે કુદરતી રબરનો ઉપયોગ થઈ શકે એટલા માટે એને મોડિફાઈડ કરવામાં આવે, અને એમાંથી સૌપ્રથમ ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે રબરની, આ જે રબર કુદરતી રબર છે એની સલ્ફર અથવા તો સલ્ફરના વ્યુત્પન્નો સાથે પ્રક્રિયા કરીને યોગ્ય ગુણધર્મો વાળો
જરૂરી ગુણધર્મો વાળો પોલિમર રબર બનાવે એને કહેવાય વલ્કેનાઇઝ રબર. આપણે પહેલા વિડિયોમાં વલ્કેનાઇઝ રબરને વર્ગીકૃત કર્યા હતા અર્ધ સંશ્લેષિત, જેમાં હું કીધું હતું કે જે રો મટીરીયલ છે એ કુદરતી હોય, કુદરતી રબર, અને પ્રક્રિયા કરીને યોગ્ય ગુણધર્મો વાળો પોલિમર બનાવવામાં આવે તો તેને અર્ધ સંશ્લેષિત કીધું હતું. તો આપણે ત્યાં વાત કરી હતી. એટલે હવે અહીં આપણે જે વાત કરવાની છે વલ્કેનાઇઝેશન એટલે શું અને વલ્કેનાઇઝ રબર વિશે નોંધ લખો. એટલે પહેલા આપણે વાત કરીએ છીએ વલ્કેનાઇઝેશન પ્રક્રિયા વિશે. વલ્કેનાઇઝેશન પ્રક્રિયા એટલે શું? વલ્કેનાઇઝેશન ની પ્રક્રિયા કોને કહેવાય આ પહેલા આપણે સમજીએ. તો કે કુદરતી રબર અને સલ્ફર અથવા સલ્ફરના સંયોજનો પ્રક્રિયા એ 333 થી 415 કેલ્વિન તાપમાને ઝિંક ઓક્સાઇડ અથવા કાર્બન બ્લેક એઝ અ ફિલર યોગ્ય ગુણધર્મો વધારો કરવા માટે એ ઝિંક ઓક્સાઇડ કાર્બન બ્લેક એઝ અ ફિલર તરીકે મળવામાં તાપમાન પ્રક્રિયા કરવાથી કુદરતી રબર કરતા કુદરતી રબરના ગુણધર્મોમાં યોગ્ય ફેરફાર ધરાવતો રબર મેળવવાની પ્રક્રિયાને વલ્કેનાઇઝેશન ની પ્રક્રિયા કહેવાય છે. અને આ રબરને વલ્કેનાઇઝ રબર કહેવાય છે. વલ્કેનાઇઝેશન એટલે શું અને વલ્કેનાઇઝ રબર એટલે શું? તો કે કુદરતી રબરની સલ્ફરના યોગ્ય સંયોજનો સાથે ઝિંક ઓક્સાઇડ કે કાર્બન બ્લેક જેવા ફિલર જે છે એના ગુણધર્મોમાં વધારો કરવા માટે જે પદાર્થ ઉમેરવામાં આવે એને ફિલર તરીકે ઓળખવામાં આવે છે. તો એઝ અ ફિલર તરીકે ઝિંક ઓક્સાઇડ કાર્બન બ્લેક પ્રક્રિયા કરવામાં આવે તો કુદરતી રબરમાં ગુણધર્મોમાં વધારો થાય. એટલે કુદરતી રબર કરતા વલ્કેનાઇઝ રબર સુદૃઢ બને, મજબૂત બને. તો એ વધુ મજબૂત ધરાવતો રબર મેળવવાની જે પ્રક્રિયા છે એને વલ્કેનાઇઝ રબર કહેવાય અને એ પ્રક્રિયાને વલ્કેનાઇઝેશનની પ્રક્રિયા કહેવાય. તો હવે આપણે સમજીએ કે વલ્કેનાઇઝેશનની પ્રક્રિયામાં થાય શું, શા માટે આ ગુણધર્મ જે છે એ ગુણધર્મોમાં ફેરફાર થાય. બરાબર? તો વલ્કેનાઇઝેશનની પ્રક્રિયામાં કુદરતી રબરની શૃંખલામાં કુદરતી રબરની લાંબી શૃંખલામાં દ્વિબંધના સ્થાને અથવા દ્વિબંધની બાજુના કાર્બન સાથે સલ્ફર પરમાણુ તિર્યક બંધિત રીતે ગોઠવાય છે. તિર્યક બંધિત રીતે ગોઠવાય છે. એટલે આ જે આપણી પોલિમરની શૃંખલા છે CH2 અહીંથી જોડાયેલી છે એટલે આ કુદરતી રબરની એક શૃંખલા અને આવી કુદરતી રબરની બીજી શૃંખલા CH3 ડબલ બોન્ડ CH આ બીજી શૃંખલા. તો બંને શૃંખલા છે એ દ્વિબંધ તૂટે અને તેના સ્થાને સલ્ફર જે છે એ તિર્યક બંધિત રીતે ગોઠવાય. આ રીતે ગોઠવાઈ શકે અથવા તો દ્વિબંધની બાજુના કાર્બન સાથે CH3 ડબલ બોન્ડ CH
CH આ એક શૃંખલા CH2C CH આ બીજી શૃંખલા. દ્વિબંધની બાજુનો કાર્બન છે એમાંથી એક એક હાઇડ્રોજન દૂર થાય અને ત્યાંથી સલ્ફર જે છે એ તિર્યક બંધિત અથવા તો મિશ્ર બંધિત રીતે ગોઠવાય છે. ખ્યાલ આવ્યો? તો આ વલ્કેનાઇઝેશનની ક્રિયામાં આ મિશ્ર બંધિત રચનાને કારણે કુદરતી રબર કરતા વલ્કેનાઇઝ રબર છે એ વધુ સુદૃઢ બને, વધુ મજબૂત બને. અને વલ્કેનાઇઝ રબર છે એના ઉપયોગો એટલે અહીંયા સલ્ફરના ટકાવારી પ્રમાણ, સલ્ફર કેટલું ઉમેરવું એના ઉપયોગો પર આધાર રાખે. ધારો કે તમારે ટાયરની બનાવટ માટે વાપરો છો તો ટાયરની બનાવટ માટે 5% સલ્ફર છે ઉમેરવામાં આવે. જ્યારે બેટરીનું પડ, બેટરીનું આવરણ એની બનાવટ માટે 30% સલ્ફર, 30% સલ્ફર છે એમાં ઉમેરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ વલ્કેનાઇઝેશન એટલે શું અને વલ્કેનાઇઝેશનની ક્રિયામાં સલ્ફરનું ટકા પ્રમાણને આવે. તો આ કુદરતી રબર, ગુટા પરચા અને વલ્કેનાઇઝ રબર. હવે આપણે જોવાના છે બીજા અગત્યના સંશ્લેષિત રબરોની વાત કરવાની છે. બરાબર? તો હવે આના પછીના વિડિયોમાં આપણે હમણાં ચર્ચા કરીએ છીએ. હેલો. ઓકે, તો આપણે હવે સંશ્લેષિત રબર જે છે એ સંશ્લેષિત રબરની આપણે ચર્ચા કરવાની છે. કુદરતી રબર પર રાસાયણિક પ્રક્રિયા કરી અને વલ્કેનાઇઝ રબર મેળવવામાં આવ્યું. હવે સંશ્લેષિત રબર જે છે, સંશ્લેષિત રબર એ કુદરતી રબરની કરતા સંશ્લેષિત રબર પર ખેંચાણ છે તમે 2 ગણું લાગુ પાડી શકો છો. એટલે એની લંબાઈ કરતા 2 ગણું એને ખેંચાણ તમે લાગુ પાડી શકો, ખેંચી શકો. માટે સંશ્લેષિત રબરો ઔદ્યોગિક રીતે છે ખૂબ અગત્યના છે. એ સંશ્લેષિત રબરો હોમોપોલિમર પણ હોઈ શકે છે, હોમોપોલિમર પણ હોઈ શકે છે અને કોપોલિમર પણ હોઈ શકે છે. હોમોપોલિમર એટલે કે એક જ પ્રકારના મોનોમર હોય. તો એક જ પ્રકારના મોનોમર હોય તો બ્યુટા 1,3 ડાઇનના વ્યુત્પન્નો, બ્યુટા 1,3 ડાઇનના વ્યુત્પન્નો છે. અને જો કોપોલિમર હોય તો કોણ હોઈ શકે છે? તો કે બ્યુટા 1,3 ડાઇનના વ્યુત્પન્ન અથવા પોતે અને બીજા અસંતૃપ્ત મોનોમર, બીજા અસંતૃપ્ત મોનોમર વચ્ચે પ્રક્રિયા થઈને સંશ્લેષિત રબર બને. આપણે સંશ્લેષિત રબરમાં પહેલા વાત કરવાની છે નિયોપ્રીન. નિયોપ્રીન જેને ડાયપ્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે. નિયોપ્રીન અથવા તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ડાયપ્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે. નિયોપ્રીનની બનાવટ માટે વપરાતો મોનોમર તો કે ક્લોરોપ્રીન. ક્લોરોપ્રીનનું આઈયુપીએસી નામ કરવું હોય તો શું થશે? તો કે 2 ક્લોરો બ્યુટા 1,3 ડાઇન. 2 ક્લોરો બ્યુટા 1,3 ડાઇન. CH2 ડબલ બોન્ડ CCl CH ડબલ બોન્ડ CH2 1 2 3 4 2 ક્લોરો બ્યુટા 1,3 ડાઇન. આઇસોપ્રીન અને ક્લોરોફિલ ડિફરન્સ શું છે? બીજા નંબરના કાર્બન ઉપર અહીંયા Cl હોય તો ક્લોરોફિલ અને CH3 હોય તો આઇસોપ્રીન. મિત્રો ઘણીવાર જે તમારે આની બનાવટ જે છે આની બનાવટ પણ તમારે આવે એટલે ZEE ની પરીક્ષામાં પ્રક્રિયા થાય એમાંથી B માંથી C પૂછાય. તો બનાવટમાં બે એસિટિલિન સમૂહ જે છે એસિટિલિનની પ્રક્રિયા Cu2Cl2 અને NH4Cl ની હાજરીમાં પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે એમાંથી વિનાઇલ એસિટિલિન CH C ટ્રિપલ બોન્ડ CH આ વિનાઇલ સમૂહ ને આ એસિટિલિન C ટ્રિપલ બોન્ડ CH આ વિનાઇલ એસિટિલિન મેળવે અને એની પ્રક્રિયા HCl સાથે તમે કરો એટલે એમાંથી મળે 2 ક્લોરો બ્યુટા 1,3 ડાઇન. અને આનું તમે પોલિમરાઇઝેશન જ્યારે થાય, પોલિમરાઇઝેશન
એટલે પહેલા બીજા ત્રીજા ચોથા વચ્ચે પાયબંધ બને અને નવો પાયબંધ કોની વચ્ચે મળશે? અહીં બીજા અને ત્રીજા વચ્ચે. એટલે તમને મળશે CH2 CCl ડબલ બોન્ડ CH2. આ મળ્યો આપણે 2 ક્લોરો બંધારણ ધરાવતો સંશ્લેષિત વર્ગનો પોલિમર તો રબર નિયોપ્રીન. આ આપણું નિયોપ્રીન છે. નિયોપ્રીનના ગુણધર્મોની જો આપણે વાત કરીએ, નિયોપ્રીનના ગુણધર્મો તો કે ભાઈ વનસ્પતિ તેલ અને ઊંજણ તેલ, વનસ્પતિ તેલ અને ઊંજણ તેલ પ્રત્યે પ્રતિકાર કરે છે. એટલે કે વનસ્પતિ તેલ અને ઊંજણ તેલની તેના પર કોઈ ખાસ અસર થતી નથી, માટે તેનો ઉપયોગ જે છે એનો ઉપયોગ એ કન્વેનર બેલ્ટ ની બનાવટમાં, પાઇપ હોસ પાઇપની બનાવટમાં, ગાસ્કેટ એન્જિનમાં જે વપરાતા મોટા ગાસ્કેટ છે એ ગાસ્કેટની બનાવટમાં, કન્વેનર બેલ્ટ પાઇપની બનાવટમાં વગેરે થાય. બરોબર. તો નિયોપ્રીન અથવા તો ડાયપ્રીન વપરાતો મોનોમર 2 ક્લોરોબ્યુટાવન-3-ડાઇન. 2 ક્લોરોબ્યુટાવન-3-ડાઇન કેવી રીતે બને એની ચર્ચા કરી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ આ તમારો એસિટિલિન, આ પ્રક્રિયા કરી એમાંથી મળે છે A, HCl સાથે પ્રક્રિયા કરો બને છે B, અને પોલિમરાઇઝેશન કરો એટલે બને છે C. તો A, B અને C ને ઓળખો. બરાબર. એટલે ઘણીવાર એવું આપણે કરીએ કે ભાઈ Cu2Cl2 સાથે પ્રક્રિયા કરીને અહીંયા આપણે વિનાઇલ ક્લોરાઇડ લખી નાખીએ, બાય મિસ્ટેક કદાચ થાય, પણ ધ્યાન રાખવાનું આપણે વિનાઇલ એસિટિલિન મળશે. HCl સાથે પ્રક્રિયા કરો, યોગશીલ પ્રક્રિયા થાય, કેવી રીતે નિપજ મળે તમને ખ્યાલ છે. 2 ક્લોરોબ્યુટાવન-3-ડાઇન મળ્યું, પોલિમરાઇઝેશન તે નિયોપ્રીન, ગુણધર્મો એના ઉપયોગ. તો આ વાત કરી આપણે નિયોપ્રીન. હવે જે વાત કરવાની છે બીજો પોલિમર સંશ્લેષિત રબર. પોલિમર યાદ આવી જાય, રબર છે પોલિમર પણ રબર આપણે ચાલો. થાયોકોલ. થાયોકોલમાં વપરાતા મોનોમર ઇથિલિન ક્લોરાઇડ અને સોડિયમ પોલિસલ્ફાઇડ. સોડિયમ પોલિસલ્ફાઇડ Na2S2. ઇથિલિન ક્લોરાઇડ અને સોડિયમ પોલિસલ્ફાઇડ CH2CH2Cl વત્તા Na2S2 NaSS બીજો અણુ Cl CH2CH2. પોલિમરાઇઝેશનની પ્રક્રિયા -NaCl -NaCl. એવી રીતે અહીંથી Cl દૂર થશે એટલે CH2SS CH2 એટલે આટલો પાર્ટ પુનરાવર્તિત થશે. આ જે પુનરાવર્તિત પાર્ટ થયો એને થાયોકોલ તરીકે ઓળખવામાં આવે, જેનો ઉપયોગ એ એન્જિનમાં ગાસ્કેટ તરીકે, એન્જિનમાં ગાસ્કેટ એટલે આપણે વાત કરી બે પડને જોડવા માટે જે વપરાય એને ગાસ્કેટ તરીકે ઓળખવામાં આવે છે. એન્જિનમાં ગાસ્કેટ તરીકે. આ ઉપરાંત રોકેટમાં, રોકેટ બળતણમાં, રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા સાથે મિશ્ર કરવામાં આવે છે. બરાબર. તો આ થાયોકોલની વાત ટેક્સ્ટ બુકમાં નથી એટલે આપણે બહારનો ટોપિક છે એટલે આપણે આમાં ખાસ યાદ શું રાખવાનું છે? મોનોમર કોણ છે અને એનો ઉપયોગો ક્યાં થાય છે. હવે વાત કરવાની છે ત્રીજા સંશ્લેષિત રબરની. એ ત્રીજો સંશ્લેષિત રબર આપણે ઓલરેડી ભણી ગયા છે, બરાબર, આગળના વિડીયોમાં આપણે શીખેલા છે. એ છે બ્યુના એસ. બ્યુના એસ એને BUNAS તરીકે ઓળખવામાં આવે છે. બ્યુના એસ આવી રીતે લખાય. આ ઓલરેડી ભણી ગયા છે પણ બીજી જે થોડી ઘણી નામની એની ચર્ચા કરવાની છે ઇન્ફોર્મેશન માટે. તો શબ્દ બ્યુના એસ જે છે એ બ્યુના સ્ટેન્ડ ફોર, BU સ્ટેન્ડ ફોર બ્યુટાડાઇન
Na સ્ટેન્ડ ફોર સોડિયમ, જે પોલિમરાઇઝેશન કરતા તરીકે S ફોર સ્ટાયરીન, S ફોર સ્ટાયરીન તરીકે ઓળખવામાં. બ્યુના બ્યુટાડાઇન, Na સોડિયમ અને S ફોર સ્ટાયરીન તરીકે ઓળખવામાં. એટલે આને SBr સ્ટાયરીન બ્યુટાડાઇન રબર તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજા નામ તરીકે એને ઘણીવાર GRS એટલે જનરલ પર્પસ રબર સ્ટાયરીન, જનરલ પર્પસ રબર સ્ટાયરીન તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે શોર્ટ નેમ છે એ MCQ માં આવે તો આપણને આવડવા જોઈએ એટલા માટે એ ચર્ચા કરેલી છે. બરોબર. તો ચોથા રબરની આપણે વાત કરીએ એ છે બ્યુના N. બ્યુના N જેને NBr, ઓલો SBr સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, તો આ શું થશે? નાઇટ્રાઇલ બ્યુટાડાઇન રબર. અને GRA જનરલ પર્પસ રબર એક્રિલોનાઇટ્રાઇલ, જનરલ પર્પસ રબર એક્રિલોનાઇટ્રાઇલ. બરોબર. તો બ્યુના N જે છે એ બ્યુના N માં વપરાતા મોનોમર કોણ? તો કે એક્રિલોનાઇટ્રાઇલ. એક્રિલોનાઇટ્રાઇલ અને બ્યુટાડાઇન. એક્રિલોનાઇટ્રાઇલ અને બ્યુટાડાઇન કોપોલિમર છે. પોલિમરાઇઝેશન થાય, પાયબંધ તૂટે, પેલા બીજા ત્રીજા ચોથા વચ્ચે પાયબંધ નવો ક્યાં બનશે? બીજા અને ત્રીજા. અહીંયા પાયબંધ તૂટે એની સાથે જોડાય એટલે મળે CH2 CH ડબલ બોન્ડ CH CH2 CH2 CH CN અને પોલિમરાઇઝેશન. ચાલે એવું. ગુણધર્મ તો કે ભાઈ ઊંજણ તેલ પેટ્રોલ ડીઝલ પ્રત્યે પ્રતિકાર કરે છે અને ક્ષારણ પ્રતિરોધક છે. ક્ષારણ પ્રતિરોધક છે માટે એનો ઉપયોગ જે છે એનો ઉપયોગ એ પેટ્રોલ કે ડીઝલની અંદરની ટાંકી છે એ ટાંકીનું અસ્તર ચડાવવા માટે, અસ્તર અંદરની બાજુનું પડ બનાવવા માટે જે છે એ બ્યુના N અથવા તો નાઇટ્રાઇલ રબર છે એનો ઉપયોગ થાય છે. તો આ વાત આપણે જે કરીએ મિત્રો રબરની ચર્ચા કરી. કુદરતી રબર, વોલ્કેનાઇઝ રબર, સંશ્લેષિત રબર. સંશ્લેષિત રબરમાં પાછા 4 આપણે જોયા. પહેલી વાત કરી હતી નિયોપ્રીન જોયો, બીજી વાત જે આપણે કરી હતી એ થાયોકોલ તમને કીધો, ત્રીજી વાત મેં જે તમને કહી એ બ્યુના S, ચોથી વાત કરી બ્યુના N. તો અહીંયા આપણા જે છે રબર બધા પૂરા થઈ ગયા. હવે પછી જે મારે તમને ચર્ચા કરવાની છે એ આપણે પોલિમરના આણ્વીય દળ વિશે ચર્ચા કરવાની. તે હવે આના પછીના ટોપિકમાં આપણે વાત કરીએ છીએ પોલિમરનું આણ્વીય દળ. બરાબર.